તો વૈશ્ય કાઈટમાં પોવડા પડ્યા હતા, આપણે પોવડામાં ગૌ મોડી લીધી છે. જોઈ શકો છો પોવડા ખાય છે ગૌ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આવા 14-15 વીઘાના ઝારવાયામાં. જોઈ શકો છો પણસી હારી છે અને બધી ગાયો વાળાની બધા વૈયા ગયા. જોઈ શકો છો ઝારવાયા હું એક જ છું, બીજા બધા 11 વાગ્યાના વહી ગયા પાણીએ અને આપણે તો 11:15 જેવું કરવાનું જ તે. ફાઇનલી મિત્રો આપણે વાડામાંથી ગયો અને પૂરીની અંદર આવ્યા હતા. જોઈ શકો છો આપણી મીઠુડી અહીંયા બેઠી છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઝારવાયામાં. જોઈ શકો છો પણસી હારી પડી છે. હેઠે એક પાળિયું આડું રહેવાનું છે, એમ પા ઝારે આડું રહેવાનું છે. જય ઠાકર મારા બધા મિત્રોને. આ સવારમાં નીકળી ગયા છીએ આપણે ગાયો સરાવવા માટે. જોઈ શકો છો ગાયો હાલી આવે છે અને આપણે હવે આવા માર્ગોમાં થતાકના નીકળી જઈશું એક ઝારવાયામાં. ઝારવાયું છે મોટું. મિત્રો આપણે જઈ રહ્યા હતા ઝારવાયામાં. જોઈ શકો છો વૈશ્ય કાઈટમાં પોવડા પડ્યા હતા, આપણે પોવડામાં ગૌ મોડી લીધી છે. જોઈ શકો છો પોવડા ખાય છે ગૌ. હવે પાછા આપણે ધીમે ધીમે ચડી જાઉં માર્ગે પોવડા ખવડાવીને અને વહી જઈશું ઝારવાયામાં. ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આવા 14-15 વીઘાના ઝારવાયામાં. જોઈ શકો છો પણસી હારી છે અને રાડા બાડા ઊભા છે. જોવો તેને લાગટ ગૌ પોળી છે છૂટી છૂટી અને આ બધું ડાયરો જમ્યો છે જો. અને આમાં અત્યારે આપણે સરાવવાના છે 12 વાગ્યા સુધી. ફાઇનલી મિત્રો 11:30 થઈ ગયા છે અને જોઈ શકો છો આપણી ગાયો બીજી લાઈનમાં પોળી છે. આપણી ગાયો પોળી છે અને બધી ગાયો વાળાની બધા વૈયા ગયા. જોઈ શકો છો ઝારવાયા હું એક જ છું, બીજા બધા 11 વાગ્યાના વહી ગયા પાણીએ અને આપણે તો 11:15 જેવું કરવાનું જ તે, કારણ કે ટાઈમ પાકો પાણી કરવાનું જ તે. એટલે જટ દઈને વહેલા તરસ્યા ન થાય રોંઢે, નકર રોંઢે 4 સાડા 4 થાય ત્યારે રાયડું દેવા મળે, તરસ્યા થાય. એટલે આપણે 12 વાગ્યા પાણી પાવાનું. ફાઇનલી મિત્રો 11:15 થઈ ગયા છે અને હવે આપણે ગાયો લઈને નીકળી જઈએ, કારણ કે ગાયો હવે સરતી નહોતી, પાણી પીવા માટે ઉતાવળી થઈ હતી, કારણ કે હવે આપણે વહેલા ગૌ લઈને વીએવા હતા. તો હવે આપણે ગાયો લઈને જઈએ છીએ અવેડે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અવેડે ને જોઈ શકો છો ગૌ પાણી પી રહી છે અને પાછળથી હાલી આવે છે હજી. તો આપણે ગાયોને અહીંયા પાણી પાઈને પછી જવાનું છે ગાયોને બેહારવા માટે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાયોને પાણી પાઈ લીધું છે અને હવે નીકળી ગયા છીએ આપણે ગાયોને બેહારવા માટે. તો જોઈ શકો છો આપણી ગાયો બીજી હાલી આવે છે અને હવે જઈએ આપણે ડાયરેક્ટ બેહારવા માટે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગાયોને એવડે પાણી પાઈને અહીંયા બેહારવા માટે આ કાઈટમાં. તો જોઈ શકો છો આપણી ગાયો આમથી હાલી આવે છે અને આ કાઈટમાં હજી પોવડા બોવડા કંઈક પડ્યા હોય ને આ બીજે પોવડા ખાવા જાય છે. બાકી આ અહીંયા આવીને હમણાં બેસી જાય છે બીજી ભેગ્યું થઈને. તો આપણે અહીંયા બેહારવાના છે 2:30 વાગ્યા સુધી. તો એટલે મિત્રો આપણે કાઈટમાં આવ્યા હતા, ત્યાં જોઈ શકો છો બીજી બધું પોવડા બાવડામાં રખડીને જો અહીંયા વચ્ચે ઊભા રહી ગયા છે ને કાંઈક ઓલા બાવળે ઊભા રહી ગયા છે, કાંઈક એમ્પાન બાવળે ઊભા રહી ગયા છે. તો અહીંના નામનો ઊભા રહે 2:30 વાગ્યા સુધી. તો હવે આપણે જઈએ છીએ ઘરે અને ખાઈ પીને આવી પાછા. તો ફાઇનલી મિત્રો 2 વાગી ચૂક્યા છે અને આપણે આવી ગયા છીએ ગાયો પાસે. તો જોઈ શકો છો ગાયો આપણી બેઠી છે અને અહીંના બેસી છે 2:30 વાગ્યા સુધી, પછી આપણે જવાનું છે સરાવવા માટે. તો ફાઇનલી મિત્રો અત્યારે 2:45 થઈ ગયા છે ને હવે આપણે ગાયો સરાવવા માટે નીકળી જઈશું. તો ગાયો હજી બેઠી છે, હવે બોલાવો કરવી. તો હવે આપણે ગાયો સરાવવા માટે નીકળી જઈએ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાયો લઈને ચડી ગયા છીએ ધીમે ધીમે સડક ઉપર ને જોઈ શકો છો આપણી ગાયો હાલી આવે છે. હવે આપણે ગાયો લઈને સીધા વહી જઈશું ઝારવાયામાં. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઝારવાયામાં. જોઈ શકો છો પણસી હારી પડી છે અને 2 વીઘાનું ઝારવાયું છે, એમાં આપણો એકનો ઘેરો છે. જોઈ શકો છો પણસી બણસી અને ગાયો ખાઈ રહી છે. તો આમ ઓલપા હેઠે એક પાળિયું આડું રહેવાનું છે, એમ પા ઝારે આડું રહેવાનું છે અને બાકી આમાં સારવાના છે આપણે. તો 5.5 આમાં કરવાના છે, અથવા આમાં ટાઈમ નહીં જાય તો પાસે બીજું ઝારવાયું એકાદું છે એમાં જાઉં. તો જોઈ શકો છો મિત્રો પણસું પીડ્યું અને જો ગાયો આપણી ખાઈ રહી છે પણસી. આગળ પોલભાઈ આડા છે અને આમાં વેરાઈને ગાવું પોળી છે આપણે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ત્યાંથી નીકળી ગયા છીએ ઝારવાયામાંથી ને બીજા ઝારવાયામાં જઈ રહ્યા છીએ. જોઈ શકો છો ગાયો હાલી આવે છે
અને આપણે હવે જઈ રહ્યા છીએ બીજા ઝારવાયામાં. તો ફાઇનલી મિત્રો આપણે ઓલા ઝારવાયામાંથી નીકળી ગયા 4:30 અને આ ઝારવાયામાં આવી ગયા 4:45 થયા છે. અને આ ઝારવાયામાં એમ બાજુમાં હતું ઝારવાયામાં એ વસ્તુ 4 વીઘાનું ઝારવાયું છે. એમ આડું રહેવાનું છે ઝારે અને ઓલી ઝારે આડું રહેવાનું છે. અને પણસી હારી છે જુઓ. આ દોરિયા બોરિયા ખડબડ સારું છે. તો અત્યારે આપણે આમાં સરાવવાના છે ને 5:30 આમાં કરી નાખવાના છે. ફાઇનલી મિત્રો અત્યારે વાગી ચૂક્યા છે 5:30 એટલે નીકળી ગયા છીએ અમે ગાયો લઈને ઘર તરફ. તો જોઈ શકો છો આપણી ગાયો ઝારવાયામાંથી નીકળીને હાલી આવે છે. ઉતાવળ જો હતી, ફૂલ ઉતાવળ્યું. તો હવે આપણે નીકળી જઈશું ડાયરેક્ટ ગામમાં. વેડે પાણી પાઈને પછી વહી જઈશું વાડે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ચડી ગયા છીએ ધીમે ધીમે સડક ઉપર અને વહી જઈએ ડાયરેક્ટ ગામમાં એવડે. તો ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી જશું આપણે એવડે અને 100 વાગી જશે. તો ગાયો પાણી પી રહી છે. પાણી પાઈને વહી જઈશું આપણે વાડે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે વી છીએ વાડે ગાયો લઈને. જોઈ શકો છો વાડામાં ગાયો પૂરી રહ્યા છીએ અને આમથી આપણી ગાયો હાલી આવે છે. અત્યારે આપણે ગાયોને વાડામાં પૂરી દીધી છે. જોઈ શકો છો આપણે ગાયો અત્યારે ઊભી રહી ગઈ છે અને હવે હમણાં આપણે બાંધી દઈશું. તો ફાઇનલી મિત્રો આપણે વાડામાંથી ગાયોને પૂરીને અંદર આવ્યા હતા. જોઈ શકો છો આપણી મીઠુડી અહીંયા બેઠી છે. કેવી લાગે કોમેન્ટ કરજો મીઠી. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાયોને બાંધી દીધી છે. જોઈ શકો છો અને ગાયોને બાંધી દીધી છે. અને હવે આપણે ગાયોને ઘડીક રહીને દોવા મળશું. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય દ્વારકાધીશ.